શ્રી વલ્લભા નો મજા આવી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे બિરાજતા સેવ્ય બધાય વૈષ્ણવને જાજા કરીને નંદ ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. પાટોત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જેના ઘરે પહેલો પાટોત્સવ હોય ને તો ઘણા વર્ષો પછી લગ્ન થયા હોય અને દર મહિને બધાય પૂછે સાસુને, જે કાંઈ વહુને પૂછે કે ના પૂછે મારા વાલા, એટલે સાસુ સરસ જવાબ આપે. હજી તો હમણાં આવી છે ને, ભગવાન સૌ સારાવાના કરશે. એમ આપણે બધાય જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે વલ્લભ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે અને આપણા અલૌકિક વિવાહ થાય છે. હવે પહેલાં 100 વર્ષ પહેલાં એવો નિયમ હતો કે જે બ્રહ્મ સંબંધ લે એ બહાર આવીને ભેટ ધરી અને વિનંતી કરજે, રાજ હવે સી આજ્ઞા છે. એટલે જે એમ કે સ્વરૂપ સેવા બોલો તો ખરા, એટલે ઓલા તૈયાર જ હોય અને જે પુષ્ટ કરીને તૈયાર જ રાખ્યું હોય, માથે પધરાવી દે. એમ ન કે તમારા ઘર માટે, તમારા માટે, શું કે ઠાકોરજી તમારી માથે પધરાવું. ધીમે ધીમે સમય બદલાયો, પરિવર્તન આવ્યું. પછી જે એમ કે હવે જે હમણાં ઠાકોરજી સમજી ગયા ને, એટલે સાસુ એમ કે હજી વાર છે વહુને. હવે દર 2-4 વૈષ્ણવ પૂછે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? એટલે જેને ઘરે બિરાજતા હોય ને, હા હો મારા ઘરે બાલકૃષ્ણજી બિરાજે છે, મારા ઘરે નટવરલાલ બિરાજે છે, મારા ઘરે નવનીત પ્રિયાજી બિરાજે છે, મારા ઘરે શ્રીજી બાવા બિરાજે છે. પણ જેના ઘરે નથી એ પણ વલ્લભ આશા છોડતા નથી. કાંઈ વાંધો નહીં, તું મૂંઝા નહીં. આજે તારા ઘરે નથી બિરાજતા પણ તારા વિવાહ મેં ગોવર્ધનનાથજીના સાથે કર્યા છે, તો ગોવર્ધનનાથજી તને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડવાના. અને અહીંયા જેટલા બેઠા છે એ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. એક મારી પૂર્વીના ઘરે નહોતા, એટલે જ્યારે અમે બેઠા હોય એટલે હું એના સામું જ તાકું બરાબર. અને એ પાછી એમ કે ના પધરાવા છો, પધરાવા છે. પોઝિટિવ હોઈએ ને તો ઠાકોરજીને આપણા ઘરે પધારવાનું મન થાય. સામાન્ય રીતે એવું કહેવાય કે બ્રાહ્મણો હોય ને શંકર ભગવાનને માને, એટલે આ બ્રાહ્મણ શેને માને? શંકર. પણ પ્રેમિકોના કૃષ્ણના. જો લગ્ન કરવા એક વસ્તુ છે અને પ્રેમ હોવો બીજી વસ્તુ છે.
તો એ પ્રેમી કૃષ્ણના હતા. એટલે પૂર્વીએ 2-4 વાર પૂછ્યું, હા હા પધરાવાના છો, પધરાવાના છો. પણ છેવટે પ્રેમ પ્રગટ થયો અને ઉદયભાઈએ સામેથી કહ્યું, કાંઈમાં પૂર્વી, તારી બહુ ઈચ્છા છે ને તો ઠાકોરજી પધરાવી લે. કારણ શંકર ભગવાન કૃષ્ણના પહેલા વૈષ્ણવ છે. અને મને આનંદે કે બે ખભે ખભા મિલાવે. પૂર્વીને ક્યાંય આવવું હોય તો આ ઠાકોરજી પધરાવા હોય તો આ પહેલો પાટોત્સવ આવ્યો. એટલે મેં એને કીધું કાંઈ વાંધો નહીં, હમણાં આપણે કાંઈ નથી કરવું. મને કે ના ઉદયની બહુ ઈચ્છા છે, ઉદય આ મહેનત પાછું આમ બોલવાની હોય ને, ના ઉદયની બહુ ઈચ્છા, હો ઉદયની બહુ ઈચ્છા છે. મારો કહેવાનો આશય જ કૃષ્ણ બધાને વાલો છે. એક મિનિટ રીખો. તો મારા વાલા, આપણી ઈચ્છા હોય ને ઠાકોરજી આવે ને એ વાત બિલકુલ ખોટી છે. ત્રિલોકના નાથની ઈચ્છા હોય ને આપણા ઘરે આવવાની તો જ આવે. આ રીટાબેન બેઠા છે, એના ઠાકોરજીને દંડા ચોથે ને 1 વર્ષ પૂરું થશે. હમણાં હું જ્યાં જાઉં ને ત્યાં પહેલો જ પાટોત્સવ. અને જેટલાના ફોન આવે ને કે ઈલાબેન સુરત આવો ને, હું કહું કાલે ક્યાંથી આવ્યો તો ઓલા ભાઈ રાત્રે 11 વાગે 10:30. હા પૂનાથી ને 10:30 એના ઓફિસના કામે આવ્યા હતા. બધી બેન્કિંગનું પેલું કરવાનું હોય ને ઓડિટિંગના અંતે. હવે આ બધા સાંભળે તો હોલમાંથી નીકળ્યા ને ફોન આવ્યો, મારે કાલે સાંજે નીકળવાનું છે ઈલા આંટી, 5 મિનિટ બહાર ઊભા રહેજો, બસ બહાર. હવે આપણે એમ થોડું. તો ગ્રાન્ડ ભગવતીમાં ઉતરા હતા. જેવો મેં કર્યો ફોન કે અમે હોલમાંથી નીકળ્યા, એટલે એ ત્યાંથી નીકળ્યા, અમે સાથે જ પહોંચ્યા. જેવી હું એન્ટર થઈને એટલે આમ ઓલું નાનું છોકરું દોડે ને કેવું રાજી થાય માને જોઈને. નાના જ હતા, દીકરો એનો 1.5 વર્ષનો નહીં, એવા રાજી થઈ ગયા. બસ ઇલાંટી બસ હવે હું જાઉં છું, તમને રાતના હેરાન નહીં કર, તમારી તબિયતની મને ખબર છે, તમે 11. અરે ભાઈ ત્યાં મારો આકાશ આવ્યો. અરે એ કે અંદર તો આવો. ના આકાશભાઈ મારા આંટીને હેરાન, બસ મારે ખાલી એમ, બસ એમને ખાલી વાલ કરી દે ને મને, એટલે પછી અમે પરાણે લઈ ગયા. પછી એમણે જે વાત કરી મને બહુ ગમી. એમના ઘરે ઠાકોરજી બિરાજે. પેલા વસ્ત્ર સેવા હતી, બહુ અપરસથી ડરે, ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક અપરાધ થઈ જાય, ક્યાંક અડી જવાય, ક્યાંક પ્રસાદી આમ થઈ જાય. પછી આ સાંભળવા માંડ્યા સત્સંગ. તો કે એક વાક્ય અમારા ઘરમાં અમને બધાને ગમી ગયું કે આપકે રસ મેં જો રહે મસ્ત વો હે. પછી કે ઠાકોરજી પધરાવ્યા અને અત્યારે સખડી ધરીએ છે. પણ હું તમને મળવા અને ખાસ કહેવા આવ્યો કે મારા મધરને સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું, પછી આયા 2 ખભાનો પ્રોબ્લેમ, કેન્સર ડિટેક્ટ થયું, હવે સારું છે. તો પૂનાવાળા અમારા બધા વૈષ્ણવની ઈચ્છા છે કે ઈલાંટી તમે 1-2-3 દિવસ આવો. મેં તો આપણે આખા ઇન્ડિયામાં જા કરવો છે. મારો કહેવાનો આશય એ છે કે ઠાકોરજી જેના ઘરે ઈચ્છે ને ત્યાં જાય છે. મારીને તમારી ઈચ્છા પ્રમાણે ક્યારેય પધારતા નથી. એમાં પ્રભુ તમારું ઘરે નથી જોતા, તમારું રૂપે નથી જોતા, તમારી સ્થિતિ નથી જોતા. ભાવ એ તો પ્રેમ કી બાત હૈ ઉદો, બંદગી તેરે બસ કી નહીં હૈ. અને આજે પ્રભુ પધાર્યા. હવે આજે 1 વર્ષ, આમ 1 વર્ષ 2-3 દિવસ પહેલાં થયું, પણ ગઈકાલે ઉદયભાઈનો જન્મદિવસ હતો અને ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ.
પણ આપણા બધાને ઘેર નંદ ઘેર આનંદ ભયો હોય એટલે બધા આપણે આવી ન શકીએ. અને મોરને જેટલા પીછામાં વધુ કલર હોય ને એટલી કળા કરવાનો આનંદ આવે. આજે આ બધા ન હોય તો ઠાકોરજીને આનંદ આવે. યશોદા મૈયાના ઘરે રોજ ગોપીઓ આવતી, બાનું કાઢે, માં અમારે રવૈયો નથી મળતો. રવૈયો એટલે ખબર પડે છે ને મારવાલા, આપણી પેઢી સુધી પડશે. પછી આરાધ્ય પૂછશે, બા વોટ્સ ધ મિનિંગ ઓફ રવૈયા? એટલે મને એને ઇંગ્લિશમાં સમજાવતા તકલીફ પડશે. હા, અત્યારે ઘરમાં બોસ જ હોય છે બધે, એને લાંબો વિવરણ નથી કરવું. તો કોઈ રવૈયાનું બાનું કાઢીને આવે, કોઈ મેળવણનું બાનું કાઢીને આવે. હવે એક ગોપીએ વિચાર્યું કે આ બધા બાના તો આવી ગયા, હવે કાંઈક નવું બાનું હોય તો માં છેક સુધી અંદર આવવા દે. એટલે એ ગોપી આવીને ડેલી ખખડાવી. નંદ બાવા કે તમે મેરાણી આ ખુલ્લું જ રાખો ને, આ ઘડીક જાઓ બંધ કરો ને આ ખોલો નહીં. કે હવારમાં તો આ ગોપીઓ. ઠાકોરજી કે ગોપી મને કેવી વાલી છે બાબા, આપને નથી ખબર. મારી ગોપીના મુખારવિંદના દર્શન કરું, એના ઝાંઝરનો નુપુરનો અવાજ સાંભળું, એના કર્ણફૂલની ઘૂઘરીનો રૂમઝૂમ અવાજ આવે, એની કટી મેખલામાંથી ને મારું નામ સંભળાય, એની કોંકણની ઘૂઘરીમાંથી કૃષ્ણ કૃષ્ણ સંભળાય, એના તન બદનમાંથી મારા જ શ્રી અંગની સુગંધ આવે. બાબા, મારી ગોપી મારા માટે બાના કાઢીને અહીંયા ડેલીએ આવે છે. આજે હું નહોતો ત્યારે કેટલી ગોપીઓ આવતી હતી. એટલે એક ગોપીએ વિચાર કર્યો કે સારું રવૈયો લેવા જાય તો માં તરત પકડાવી દે એટલે તરત પાછા, મેળવણ લેવા જઈએ તો માં મેળવણ આપી દે તરત પાછા. એટલે આ ગોપી સયાની હતી. આમાં આટલા બધા બેઠા ને એમાં ઘણા સયા ના હોય, કોઠા ડાયા. અને એમને છે ને ક્યારેય ક્યારે વૈમનસ્ય ન સર્જાય. એટલે ગોપીએ ડેલી આવી, માં એ માં. ઠાકોરજી કે હા હવે બરાબર છે. નંદ બાબા કે શું છે? એ કે ખીરકમાં ગોબર પડ્યું, ગોબર. માં કે ખીરકમાં ગોબર પડ્યું જ હોય ને, ગાય હોય ત્યાં શું હોય? હા બોલ, ગોબર પડ્યું શું છે? એ કે ના છે ને કાલે મને લાલા યમુના કિનારે મળ્યા હતા ને માં, તો મેં પૂછ્યું કે મારે યજ્ઞ કરાવવાનો છે. માં કે તારે શેનો યજ્ઞ કરાવવાનો છે? એ કે માં આપના ઘરે આટલા વર્ષે પારણું બંધાણું ને તો મેં મનમાં મનોરથ કર્યો હતો કે મારા નંદ બાવા યશોદાજીને ત્યાં પારણું બંધાશે તો હું યજ્ઞ કરીશ. શું કરીશ યજ્ઞમાં? બ્રાહ્મણને બોલાવીશ, હુતા બોલાવીશ, અગ્નિ કરીશ? ના માં, મને ખબર છે આપણે આવું ના કરીએ તો શું કરીશ? માં મેં એવું વ્રત લીધું કે મારા નંદ બાવા યશોદાજીને ત્યાં લાલા પધારશે તો જે નોમના દિવસે આપણે નંદ ઉત્સવ કર્યો ને બધાય મારવાલા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. માં કે હવે આગળ બોલ, કામ શું છે? ઘણાને કામ હોય ને, ફોન આવે ગોળ 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 પૂછે જ રાખે. પછી આ મને કે મુખ ને, પણ મેં તો આમને શું કેવું છે મને ખબર જ નથી પડતી. પછી જીમેથી ને મને એવું પૂછે કે મારે તમને બધા નથી કેવું. માં કે બોલ. તો માં આપણે ત્યાં ગોબર છે ને? કે હા છે. તો કે લાલા એવું કહેતા હતા કે ગોપી તે મનોરથ કર્યો? એ કે હા.
તો મારે સાથિયા છે ને ગોબરના કરવાના છે, અને એની અંદરથી લાલાને ચરણ બગડે નહીં, છાણમાં ચરણ પડે નહીં એમ મારે લાલાને અંદરથી ને પસાર કરવાના છે. તો માં એણે કેટલા સાથિયા કીધા ને એ મને યાદ નથી. સમજ્યા બધાય? ઠાકોરજીએ કેટલા સાથિયા સ્વસ્તિક બનાવવા એ મને યાદ નથી. માં કે તાર જેટલા બનાવવા હોય ને એટલા, એમ ન હોય માં. મેં વ્રત લીધું કે તે વ્રત લીધું તને ખબર નથી કેટલા સાથિયા બનાવવાના? માં મારો દીકરો હોય ને તો ગમે એટલા ચાલે છે. આ તો નંદલાલ છે, આ તો યશોદાનંદન છે, આ તો નંદનંદન છે. આજે વ્રજનો રખવારો છે, ગાયોનો ગોવાળ છે, આપનો લાલો છે, અમારો સખો છે, વ્રજવાસીનો વાલો છે. માં આ બધાયનો છે. તો હું સેજ અંદર પૂછી આવું, જો સ્વાર્થ કયો હતો. સમજ્યા બધાય? માં હું અંદર પૂછી આવું કે કેટલા સાથિયા કરું? માં કેવું હું પૂછી આવું, નથી જવું. ના ના માં, આપ આરામથી ને અહીંયા ગાયને દોતા હો તો દો. મારે પછી અમે જળ ભરવા જવું છે ને, તો આજે હું 4-5 હેલ એટલે અહીંયા શું કે બેડા, અહીંયા બેડા જળના લઈ આવીશ. માં કે ઓહો તું ભરી આવીશ એમ? એ કે હા. માં કે તો જા લે. ગોપી શેના માટે આવી હતી? ઠાકોરજી માટે. કોના મુખારવિંદના દર્શન કરવા હતા? ઠાકોરજીના. આખી રાતનો વિરહ કોનો હતો? ઠાકોરજીનો. ગોપી તો એટલા હરખથી દોડી, એ માં કે એ પડતી નહીં. ગોપી કે પડતી હોય તોય મારો હાથ પકડવા વાળો બેઠો છે. માં ચિંતા કરવાની જરૂર નથી.